ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચાર સંહિતા ભંગ થયા હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે કલેક્ટર સાહેબ ભરૂચને અનુસાંધીને પ્રાંત અધિકારી જંબુસર, ચૂંટણી અધિકારી ગાંધીનગર, મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનદની કોપી આપેલ છે। હાલ આછોડ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યો છે, જેના કારણે આચાર સંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનદની ઝેરોક્ષ કાઢીને આપેલ હોવાની ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલ છે। અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમોદ તાલુકાના ઇટોલા ગામે પણ ટાવરનું કામ ચાલુ કરવામાં આવેલ છે, જે માટે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા જણાવ્યું છે કે જેની સત્યતા તપાસ કરીશું। આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખના કહ્યા મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારી સ્પષ્ટપણે સંડોવણી હોય તેમ જણાવે છે, જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તાત્કાલિક જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે તેમ તેઓએ લેખિતમાં જણાવ્યું છે। આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો। તમે પ્રશાસનને અમારી ચીમકી છે। આ શું આચાર સંહિતાનો ભંગ થાય છે એવું તમને લાગી રહ્યું છે? હા, ખરેખર લાગી રહ્યું છે। જો ભાજપે આટલા 5 વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત। અત્યારે જે આ નોબત આવી છે કે સનદોની ઝેરોક્ષ કરીને આપવા જવાનું છે, ત્યાં નોબત જ ના આવત। પબ્લિક હવે એમને ઓળખી ગઈ છે અને પબ્લિક હવે ચોક્કસ એમને 16 તારીખે જાકારો આપવાની છે ને આપવાની છે। માંગરોળ સિવાય બીજા કોઈ ગામમાં કોઈ પ્રશ્ન બનેલો ખરો? અત્યારે અમને એક માંગરોળનું અમને મળ્યું છે, હવે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું। હવે ઇટોલામાં ટાવરનો પ્રશ્ન છે, આચાર સંહિતા ચાલુ હોવાથી તો બી ત્યાં ઇટોલામાં ટાવર ઉભો કરે છે, વગર વર્ક ઓર્ડરે આ કામ કરે છે। તો અમે એ બાબતે ટીડીઓ સાહેબનો સંપર્ક સાધ્યો, પણ ટીડીઓ સાહેબ કે છે અમને કોઈ ખબર જાણ જ નથી। તો આ બધો અંધેર વહીવટ, આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે, તો પછી પ્રજા શું કરશે આ બાબતે? ને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે 16 તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે।